તો મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો માટેની રણનીતિ બદલાઈ ગઈ છે। ક્રોસ વોટિંગ અટકાવવા અને વિધાનસભા અને લોકસભાના ઉમેદવારોનું જાતિ સમીકરણનું સંતુલન જાળવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે તાલાલા વિધાનસભા પેટા ચૂંટણી અંગે અમિત ચાવડાને આગેવાનોએ રજૂઆત કરી। ભનુ વઘાસિયાને તલાલાની ટિકિટ આપવામાં આવે તો તાલાલા તાલુકા કોંગ્રેસના 12 વર્ષથી પ્રમુખ રહી ચૂક્યા છે ભનુ વઘાસિયા। તો પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ કાર્યકર્તાઓ સાથે રાજકોટમાં લોકસભા બેઠકના ઉમેદવારને લઈને આગેવાનો સાથે ચર્ચા કરી હતી। રાજકોટ બેઠકથી ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલને ટિકિટ આપવામાં વિચારણા કરવામાં આવી। તો ઊંઝા વિધાનસભા બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ માંગ કરી છે કે કાંતિ પટેલને ટિકિટ આપવામાં આવે। મહત્વનું છે કે આશા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે। તો વડોદરામાં ભાજપે ચૂંટણીલક્ષી કવાયત તેજ કરી છે। ભાજપના કાર્યકરો અને નેતાઓએ ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા જ પ્રચાર શરૂ કર્યો છે। તો વિકાસનો મુદ્દો જનતા વચ્ચે લઈ જઈને કર્મનિષ્ઠ કાર્યકરો જનતા વચ્ચે હવે સીધા પહોંચી રહ્યા છે। તો વડોદરામાં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર સાહિત્યમાં આચારસંહિતા ભંગ થઈ હોવાને લઈને કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો। ભાજપે પ્રચાર સાહિત્યમાં એર સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યો હોવાથી કોંગ્રેસે આચારસંહિતા ભંગનો આક્ષેપ કર્યો છે। તો ગાંધીનગરમાં ભાજપે ઘર ઘર ચાલો અભિયાનનો પ્રારંભ કરાવ્યો। શહેરના તમામ વોર્ડમાં લોકોને સંપર્ક કરવામાં આવશે અને સરકારની કામગીરીથી લોકોને વાકેફ કરવામાં આવશે। તો લોકસભા ચૂંટણીને લઈને ભાજપ દ્વારા જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આ દરમિયાન કહ્યું કે મારી ફરજ વિસ્તારક તરીકેની છે। તેમણે કહ્યું કે ભાજપની પત્રિકા અંગે કહ્યું કે પત્રિકામાં સરકારની કામગીરી દર્શાવવામાં આવી છે।